આ વખતે વેકેશનમાં કોઈ એવી જગ્યાએ ફરવા જવું છે ને કે ત્યાં જઈને મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય અને આખા વર્ષનો થાક પણ ઉતરી જાય. હા તે બોલો ને, કઈ જગ્યાએ ફરવા જાવ છે? પપ્પા મમ્મી એક કામ કરીએ, આપણે છે ને આ વખતે આપણા ગામ જઈએ, કેવું રહેશે? સાચું કહું ને તો મને પણ એવો જ વિચાર હતો કે આપણે આ વખતે ગામડે જઈએ. બસ આખું વર્ષ કામ કામ ને કામ, મોજ આવે ને એવી જગ્યાએ જવું છે. ખોલું છું. હે આવો આવો ભાઈ ભવા, તમે આવો. જય શ્રી કૃષ્ણ ભાઈ. કેમ છે મારો દીકરો? એકદમ મજામાં ભાઈ. આવો ભવા આવો. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી આ બધાના મોઢા મલકાય છે, કઈ ખાસ વાત લાગે છે. મારી દીકરી પૂર્વી. આ બધી ઘરેલું વાત તો ચાલ્યા કરે, પણ બેન તમે એમ કહો કે કેમ આમ અચાનક આવી ગયા? કઈ ફોન નહીં કઈ નહીં. લે, આ સોગ્ગાભાઈ ને ત્યાં આવવાનું હોય એમાં ફોન શેનો કરવાનો? કેમ ભાઈ? હા બેન, કેમ નહીં, પણ તે કે અગાઉ વાત કરી હોત ને તો અમે અમારી તૈયારીમાં રહ્યા. લે, આ એક દિવસ આવવાનું હોય તો તૈયારી કરવાની હોય, આ 15-20 દિવસ આવવાનું હોય એમાં વળી તૈયારી છે ની. કાસુ કઈ બોલ્યા કેમ નહીં? આવો, ઈ તારી વાત સાચી. હવે અમે અહીંયાથી 15-20 દિવસ હલવાના જ નથી, બરાબર ને? શું ફોઈ, તમે 15-20 દિવસ અહીંયા રહેવાના છો? એટલે 15-20 દિવસ? હા, પણ આ મંચુરિયન ની ગોટી જેવા બધાના ડોળા કેમ બહાર નીકળી ગયા? અરે ના ના બેન, આ તો એમ જ આવ્યા છો તો રોકાજો. હા, હવે આ 15 દિવસ રોજ નવું નવું જમવાનું, ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન, નવી વેરાયટી બનાવીને ખાયા જ કરવાની. અને સાંભળો, હજુ વધારે ગમી ગયું ને તો બીજા 15 દાડા ખેંચી નાખીશું. કાસમુખ બોલ્યા નહીં? આ ઈ વાત સાચી, એટલે તો આપણે અહીંયા પધરામણી કરી છે. હવે 15-20 દિવસ એ જલસા. બેટા પ્રથમ આપણા આખા ફ્લેટમાં એસી વાળો રૂમ કયો? કાસમુખ બોલ્યા કેમ નહીં? હા ગંભા, બાકી તું ગંભા ઓછા મારજો. મારો બધો સામાન છે ને બેટા એસી વાળી રૂમમાં મૂકી દે. હો, હા ભાઈ હું લઈ લઈશ. હા ત્યાં જ છે એસી વાળો રૂમ. બરાબર બરાબર. કાસમુખ બોલ્યા કેમ નહીં? આમે આપણને એસી સિવાય તો ક્યાં કઈ ફાવે છે. કાસમુખ બોલ્યા કેમ નહીં? હા, અમે આપણને ક્યાં એસી વગર ફાવે છે. બેટા પ્રથમ હા ભાઈ. હવે રૂમમાં સામાન મૂક્યા હો, ક્યાં સુધી રાહ જોવાની? કાસમુખ બોલ્યા કેમ નહીં? હા ભાઈ. ભાઈ આમાં હું ભર્યું છે એટલું બધું? જેમ મારું વજન વધારે એમ મારી બેગ નું વજન વધારે. ઈ વાત સાચી હો રંભા તારી. આ વખતે હસમુખ તમે બોલ્યા હો. બોલ્યા પણ પરાણે પરાણે. ભાભી, આ મારો સામાન આ રૂમમાં શું કામ? એસી વાળી રૂમમાં મૂકવાનો કહ્યો હતો ને? હા કા, આજથી એ રૂમ તમારો, મારાથી ભૂલાઈ ગયો. અરે ભાભી, હું તો મજાક કરું છું. તમારે સારું ને, તમે પતિ પત્ની બે અને એક દીકરો, આ 3 જ જણનું કામ. એ કામ પતાવીને શાંતિથી એસી રૂમમાં બેસી અને હવા ખાવાની ઠંડી ઠંડી. અને મારે, અને સાચું કહું તમને, મારે તો કેટલો મોટો પરિવાર, 32 જણા છીએ અમે. અરે બેન, એવું કાઈ ન હોય. આ બધાયના ઘરે દૂરથી ડુંગર રળિયામણા જ લાગતા હોય. ભાભી, આમ તો એકંદરે મારી વાત ખોટી જ કહેવાય,
તમે પતિ પત્ની બે અને દીકરો તો તમે દત્તક લીધો છે. દીકરી તો કાલે સાસરે વહી જશે. આ મન ફાવે ત્યાં સુધી દત્તક દીકરાને ખોળે બેસાડવાનો. મન ઉડી જાય ને એટલે છેડો ફાડી નાખવાનો. બેન, મજાકની જગ્યાએ સારો લાગે. આજે ભલે આવું બોલ્યા, આજ પછી ક્યારે આવું નહીં બોલતા. અરે ભાભી, હું તો મજાક કરતી હતી. તમે પ્રથમને કેટલો સાચવો છો. સગા દીકરા કરતા પણ વિશેષ. હો, કેમ હસમુખ બોલ્યા નહીં? હું તો ભૂલી જ ગઈ કે હસમુખ તો અહીંયા છે જ નહીં. કહેતા હોય તો હું બોલાવી આવું? ના ના હો ભાભી, એ જ્યાં છે ને ત્યાં જ રહેવા દો. અહીં આવશે ને તો પાછા મગજનું દહીં કરી નાખશે. બેન, હવે તમે આરામ કરો. આ સમય ઘણો થઈ ગયો છે. રસોડામાં જઈને થોડું ઘણું કામ પતાવો. હા, શું કહું ગિરીશભાઈ, હા, જ્યાંથી તમારી બેન હારે મારા લગ્ન થશે ને ત્યાં હસમુખ દિલ ખોલીને કોઈ દી હૈશો નથી બોલો. હસમુખલાલ, હું હાસું કહું ને, ઈ ભલે મારી બેન રે, પણ ઈ બ્રેક વગરની ગાડી છે. ઈ બોલવા મળે ને તો બને જ નથી થાતી, અને ખાવા મળે ને તો વાહે કોઈની હટ વધવાય નથી દેતી. ગિરીશભાઈ, હવે તમે જ વિચારો કે હું કેમ કરીને સહન કરતો હશું. તમારી બેન રંભા છે ને, રંભાને પણ ભંભા છે, ભંભા. આ એકવાર તો ઈ માર્કેટ થી આવતી હતી ને તો પગમાં પથ્થર આવ્યો અને કૂતરા ઉપર પડી. ત્યારથી છે ને કૂતરા રંભાને જોવે ને એટલે વંડિયું ઠેકવા મળે, વંડિયું બોલો. અરે હસમુખલાલ, આ મારી બેન છે ને નાનપણથી થોડીક હેલ્ધી ને જાડી હતી, અને એને છે નાનો હું ને હાથી ન હરાવી શકે. ઈ વાત તમારી સાચી હો ગિરીશભાઈ. હાથી જેવું બળ છે ને પાક્કું છે. આ એકવાર ઈ બાજુવાળાના દૂધ માંગવા ગઈ ને કે દરવાજામાં એવી ભટકાણી ને તેનો દરવાજો ભાંગી નાખ્યો. મારે ઈ લોકોને તાત્કાલિક નવો દરવાજો કરાવી દેવો પડ્યો બોલો. પણ આ તાકાતવર માણસ હોય એને ક્યાંક તો નિશાન વાળવી જોઈએ ને, એનો તમને અનુભવ નથી છો હસમુખલાલ? હવે ગિરીશભાઈ, તાકાતવરની ક્યાં વાત કરો છો? હા, બધો અનુભવ મારી કરતા વધારે કોને હોય? હા, અમારા એપાર્ટમેન્ટમાં લીપ છે ને તોય તમારી બેન ગેસના 2 સિલિન્ડર લઈને 4 માં સડી જાય છે. અરે હસમુખલાલ, આ બધું હાલ્યા કરે, એને મન પર ન લેવાનું હોય. હવે ગિરીશભાઈ, આ તમારી બેન રંભાને છે ને મન ઉપર લઈ કે માથા ઉપર લઈ વજન તો લાગવાનો જ છે ને. આ બધું મારે કોને કહેવા જાવ? આ હું તમને એમ કહું, તમારી બેનને પાછી લીધો, તમે થોડા કઈ લઈ જવાના છો? મારે તો નહીં પાછી દીધી, પણ તમે થોડા રાખવાના છો. હું હસમુખલાલ, હું બબડો છો મનમાં? અરે કાઈ નહીં ગિરીશભાઈ, હું એમ કહેતો તો આપણે જરાક બહાર આટો મારતા આવી. હાલો હાલો. સારું સારું, હાલો આપણે જઈએ. હાલો હાલો હાલો. મારો દીકરો શું કરી રહ્યો છે? કઈ નહીં ભાઈ, આ હમણાં એક્ઝામ આવે છે ને તો એની તૈયારી કરીએ છીએ બસ. સરસ સરસ, ભણી ગણીને મોટો માણસ બનજે. હ, અને મારી દીકરી શું કરી રહી છે? બસ ભાઈ, હું પણ મારું હોમવર્ક જ કરી રહી છું. ગુડ ગુડ, ભણી ગણીને સરસ મજાની મોટી ડોક્ટર બનજે. હો, હા હા ભાઈ, બસ તમારા આશીર્વાદ. આશીર્વાદ તો આપવા જ પડે, તને પણ અને આને પણ. કેમ કે મારા ભાઈએ અનાથ છોકરાને સગા દીકરાની જેમ ઉછેર કર્યો છે, એટલે આશીર્વાદ તો બને જ ને. એટલે મારો કહેવાનો મતલબ એ હતો કે તું તો મારા ભાઈનો વારસદાર છે. જેમ તારા નસીબ સારા ને એમ મારા ભાઈના નસીબ પણ સારા કે ઉપરવાળાએ તમારા બંનેનું મિલન કરાવ્યું. બાકી બેટા, મારી વાતને જરાય દિલ પર ન લેતો. આ તારા જેવો સંસ્કારી છોકરો તો કોના ભાગ્યમાં હોય? હા હા ભાઈ, તમારી બધી જ વાત સાચી, પણ મેં તમને કહ્યું ને કે મારે એક્ઝામ છે એટલે મારે વાંચવા માટે થોડું એકાંત જોઈએ છે, તો હું બહાર હોલમાં જઈને જ વાંચું. હા ભાઈ, તમે બેસો. ભાઈ, હું પણ જાઉં છું, મારે પણ એક્ઝામની તૈયારી કરવાની છે.
શું અમારા ખાખ નસીબ? આ ગિરીશભાઈ ને શું સૂજ્યું અને આને ઉપાડી લાવ્યા. કા હસમુખ કાંઈ બોલ્યા નહીં? લે, હું તો ભૂલી જ ગઈ આ હસમુખ ક્યાં મારી જોડે હોય છે કાયમ. સાચું કહું ને તો આને મહેમાન નહીં પણ આને મોટી પડોજણ કહેવાય, પડોજણ. અરે ભાઈને બોલવાનો તો કોઈ સેન્સ જ નથી. સવારમાં મજાકમાં મને કેટલું સંભળાવી દીધું ને મેં બધી જ વાતો એમને દિલ પર પથ્થર રાખીને સાંભળી લીધી. હા, અને મને તો છે ને આટલી સમજ પડે છે કે જો બોલતા ના આવડતું હોય ને તો મોઢે તાળું મારીને રખાય. આજે ભાઈને જે કંઈ પણ કીધું ને એનાથી મને પણ બહુ દુઃખ લાગ્યું. હા હા બેટા, હું માનું છું કે રંભા થોડીક વાકા બોલી છે, પણ એને સહન કરી લેવાય. અને આમે ઈ કે આખી જિંદગી અહીંયા રહેવાની છે. શું કીધું? થોડી વાકા બોલી? અરે એ જે પણ કઈ એના મોઢામાંથી બોલે છે ને એ બધું વાકું જ બોલે છે. એટલો સરસ પ્લાન બનાવ્યો હતો કે વેકેશનમાં આપણે ફરવા જઈએ, પણ આ વાવાઝોડાએ મારા ઘરની અંદર આવીને આખા પ્લાનનો સત્યનાશ કરી નાખ્યો. અરે હા હા, હું માનું છું, પણ એ મારી નાની બેન છે. મારે એને થોડું કહેવાય કે તું અહીંથી જાતી રહે. હા હા પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. આપણે ગમે એમ તોય એના જેવું તો ન જ બોલી શકીએ. તો પછી શું કરવું એ જ કઈ સમજાતું નથી. આ પડોજણ જ્યાં સુધી આ ઘરમાં રહેશે ને ત્યાં સુધી ન તો આપણે શાંતિથી ખાઈ શકશું કે ન તો શાંતિથી સૂઈ શકશું. પણ આમ જોઈએ ને તો હસમુખલાલને રાખવા જેવા છે. પણ શું કેમ અટકી ગયા? બોલો બોલો, આ તમારા મોઢે તમારા નાના બેન બનેવીના વખાણ તો સાંભળીએ. અરે હા, પણ બેટા પ્રથમ પૂર્વા, તમે એવું કંઈક વિચારો ને કે આમાંથી કંઈક છૂટવાનો રસ્તો મળે. પપ્પા, જો રસ્તા તો ઘણા બધા છે, પણ આપણે જે કંઈ પણ વિચારીએ ને એમાં આપણા ચારેયનો પૂરેપૂરો સપોર્ટ અને સહકાર હોવો જોઈએ. બોલો. અરે હા બેટા, અમે તારી દરેક વાતમાં સહેમત જ છીએ. બોલ ને. તો મમ્મી પપ્પા જરા નજીક આવો ને સાંભળો. અરે ના ના, આવું તે કઈ ખોટું થોડું બોલાતું હશે. નહીં હો, હવે તું પીછે નહીં કરતી. અમે કહીએ ને એમ કરતી જા, અને પછી જો કેવી મજા આવે છે. પણ આમાં કઈ વાંધો તો નહીં આવે ને? અરે મમ્મી, તમે ટેન્શન ના લો, અમે બધું પાર પાડી દઈશું. તો બોલો મમ્મી પપ્પા, મિશન MB એટલે મહેમાન ભગાવો માટે તૈયાર છો ને? બોલો મમ્મી પપ્પા, તમે બંને હવે તૈયાર છો ને? હા બેટા, તૈયાર. બેસો ભાઈ, બેસો. તત્ર જોરથી વાગી. મેં તો હળવેક થી આમ જ કરી. આ તમારા બધાના મોઢા ઉતરેલા કેમ છે? હા, મને જોઈને કે પછી સવારથી જ આવું છે? શું કરો રંભા, તમે લોકો આજે સવારમાં વહેલા ફરવા નીકળી ગયા અને ઉર્મિલાને થોડીક આંખની તકલીફ હતી ને એટલે દવાખાને લઈ ગયો છે. લે ઉર્મિલાબેન, તમને વળે શું થયું? તબિયત તો બરાબર છે ને? તબિયત તો બરાબર જ છે, પણ એ કઈ કે થોડુંક ઓછું દેખાય છે. લે, તો એમાં શું ચિંતા કરવાની? આ એક આંખે તો દેખાય છે ને ભાભી, એનાથી જોયા રાખવાનું. કાસમુખ, તમે કેમ કઈ બોલ્યા નહીં? હે રંભા, તે આ બધી વાત મજાકમાં લેવાનું શરૂ કરી દીધું. હું ના, તમારા ભાભી થાય ને એટલે મજાક કરતી હતી. કાસમુખ, તમે કેમ કઈ બોલ્યા નહીં? મારે કાંઈ નથી બોલવું. શું કીધું ડોક્ટરે? ઉર્મિલાને આંખમાં મોતિયો આવ્યો છે એટલે એનું ઓપરેશન કરવું પડશે. એટલે ડોક્ટરે કીધું છે કે એને આરામની જરૂર છે. અને બેન, સારી વાત તો એ છે ને કે તમે ખરા ટાઈમે આવી ગયા છો. કેમ? આજે એનું ઓપરેશન કરાવશું
એટલે 1-2 દી ઓપરેશન ના વ્યાજ આવે દવાખાનામાં, પછી એને ઘેરે લાવીને મહિનો આરામ કરવો પડશે. અને તું અહીંયા રોકાણી છો તો ઘરનો બધું કામકાજ તારે સંભાળી લેવાનું છે, અને તારી ભાભીની સેવાય તારે મહિનો દી કરવાની છે. ભાઈ રોકાવાની ઈચ્છા તો મારી ઘણી છે, પણ આ 2 દિવસ પછી તમે ભાભીનું ઓપરેશન રાખ્યું છે અને અમે લોકોએ તો ગઈકાલે જ અમારા ઘરે જવાનું નક્કી કરી લીધું. કા હસમુખ, કેમ કઈ બોલ્યા નહીં? જવાનું હા, રંભાએ કીધું એટલે લગભગ જવાનું જ નક્કી હોય. રંભા કે લોઢા મલીટો જ હોય. લગભગ ની ક્યાં કરો છો હસમુખ? હમણાં છોકરાઓનો ફોન નહીં આવ્યો હતો આપણી પર? છોકરાઓનો ફોન ક્યારે આવ્યો તો? આમાં કરો હસમુખ, છોકરાનો ફોન આવ્યો હતો. કહું એટલું કરો ને છાના માના. કા હસમુખ, કઈ બોલે કેમ નહીં? હા, છોકરાનો ફોન આવ્યો તો. રંભાબેન, હું શું કહેતી હતી, 1 મહિના જેવું હજી રોકાયા હોત તો મને સારું રહેત. આ ઘરમાં મને થોડોક ટેકો રહેત ને કામમાં. ભાભી રોકાવું તો મારે ઘણું છે, પણ જો ને છોકરાઓનો ફોન આવી ગયો, એમને મારા વગર જરાય નથી ગમતું. અને સાચું કહું ને તો મને છોકરાઓ વગર નથી ગમતું, એટલે જવું તો પડશે જ. પણ ફઈ, તમે અહીંયા રહો છો તો કેટલી મજા આવે છે નહીં? હા ભાઈ, તમે જો જતા રહેશો તો તમારા વગર મને જરાય નહીં ગમે ભાઈ. પણ બેન, આ છોકરાઓ કહે છે તો તું થોડોક દિવસ હજી વધારે. ભાઈ મન તો ઘણું છે રોકાવાનું, પણ નહીં રોકાવાય. હા, હવે તમે ઠોયાની જેમ બેઠા શું છો? ચાલો ચાલો, સામાન આપણે પેક કરીએ. કા શું કઈ બોલ્યા કેમ નહીં? બોલું છું ને, હું સામાન લઈ આવું ને. હાલો હાલો, તમારે પાછું હોસ્પિટલ બતાવવા જવાનું હશે ને, અમે નીકળીએ, તમે હોસ્પિટલ જાઓ. ચાલો હવે. જય શ્રી કૃષ્ણ. નીકળીએ. આ બધી જગ્યાએ વરસાદ પડે છે. આમ જો ને, વરસાદ વરસાદ ને વરસાદ. મમ્મી, હાલો બેન, ચા ને નાસ્તો. વાહ બેટા, આ તું આવીને પછી તું મને સવારે ગરમા ગરમ નાસ્તો આપે છે. સાચું કહું તો પહેલા તો હું ખાલી ચા પી લીધી, નાસ્તો કરવાની આદત જ નથી. કેમ મમ્મી આવું બોલો છો? રીનાબેન તમને ચા સાથે નાસ્તો નહોતા આપતા? એને હવે હરખી ચાય બનાવતા નથી આવડતી, અને કંટોલા મને નાસ્તો આપવાની હતી. જોયું ને બેટા, કેવો છણકો કરીને જતી રહી. આ છોકરીને કઈ પણ કહું ને તો એ સાંભળવા તૈયાર જ નથી. સાંભળ, મને તો એની ચિંતા થાય છે બેટા કે આ સાસરે જશે ને ત્યાંથી પાછી આવશે. આની સાથે લમણા લઈ લઈને મારો અવાજ બેસી ગયો છે. મમ્મી, તમે આમ ખોટી ચિંતા નહીં કરો. હું છે ને રીનાબેનને બધું જ શીખડાવી દઈશ. હા બેટા, તું એને બધી રસોઈ બનાવતા શીખવાડી દે છે, જેથી કરીને સાસરેથી પાછી ના આવે. અને આમ પણ મને ખબર છે મારા દીકરીના સ્વભાવનું, એટલે સામેવાળાનો વાંક કાઢવાનો તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. અરે મમ્મી, તમને મેં કીધું ને, તમે આમ ખોટી ચિંતા નહીં કરો. આ રીનાબેન સાસરીએ જશે ને એ પહેલા તો હું એમને એકદમ તૈયાર કરી દઈશ. મમ્મી, મારો રેડ અને બ્લેક ડ્રેસ ક્યાં રાખ્યો છે? નથી મળતો મને, મારે બહાર જવું છે, આપો મને. એ તો આપું છું, પણ ધીમેથી પણ વાત થઈ શકે ને. તું જા, હું આપું છું. જોયું ને, આનું વર્તન જ અતડું છે.
રીનાબેન, તમારા માટે ચા બનાવી દઉં? ભાડમાં ગઈ તમારા હાથની ચા. નથી પીવી મારે. ચા બનાવી દઉં? અરે પણ શું થયું? તમે આવી રીતે શું કામ વાત કરો છો? મારા પર ગુસ્સો છે કે શું? હા, મને તમારા પર ગુસ્સો છે. જ્યારથી તમે લગ્ન કરીને આ ઘરમાં આવ્યા છો ને ત્યારથી મમ્મી, પપ્પા ને ભાઈ તમારી વાહવાહ જ કરે છે અને મને વારંવાર સંભળાવ્યા જ કરે છે. આમ નથી આવડતું, કામ નથી આવડતું, રસોઈ કરતા નથી આવડતી. હા, તો સાંભળવું પડે એવું શું કામ કરો છો? તમે પણ શીખી જાઓ ને ઘરનું બધું કામ, પછી બધા તમારા પણ વખાણ કરશે. ઓ હલો, મને છે ને સલાહ આપવાની કઈ જરૂર નથી. એક દિવસ હું બધું કામ અને રસોઈ બનાવતા શીખી જઈશ. પછી જોજો, તમારીથી પણ સારી રસોઈ બનાવીને બતાવીશ. મને તમારી કાંઈ જરૂર નથી, ઠીક છે? ઓહો મેડમ, આટલું બધું પાવર કરો છો તો પછી કરી બતાવો ને કામ. હું પણ જોઉં છું કે તમે મારા કરતા સારી રસોઈ કેવી રીતે બનાવો છો. એટલે તમે મને ચેલેન્જ આપો છો? હા, હું તમને ચેલેન્જ જ આપું છું. તમારામાં દમ હોય ને તો કરી બતાવજો મને કામ. ઠીક છે, તો આજથી 1 મહિના પછી તમારીથી પણ સારી રસોઈ કરીને બતાવીશ. હું પણ કઈ તમારાથી કમ નથી. અરે પહેલા સરખું બોલતા તો શીખી જાઓ બેનબા. આ રસોઈ બનાવતા પછી શીખજો. પાડોશી ધર્મ જેવું કઈ રહ્યું જ નથી. આકાશ, લો આ કાગળ તમારા શર્ટના ખિસ્સામાંથી નીકળ્યો. એક મિનિટ બેટા, બેસ ને, મારે વાત કરવી છે. હા મમ્મી, બોલો ને, શું કામ હતું? બેટા, હું જોઉં છું કે હમણાં કેટલાય દિવસથી તારી અને તારી નણંદ વચ્ચે મીઠી રકઝક ચાલે છે, વાદ વિવાદ ચાલે છે. હું જાણી શકું કે કારણ શું છે? શું પ્રોબ્લેમ છે તમારા બંનેની વચ્ચે? જે હોય એ મને કહી શકે છે. મમ્મી, પ્રોબ્લેમ મને નથી, પ્રોબ્લેમ એમને છે. એક તો એમને ઘરનું કોઈ કામ કરતા આવડતું નથી અને તમે બધા એમના ઉપર વડવડ કરો છો, એટલે એમનો બધો ગુસ્સો મારા પર ઉતરે છે. પણ આ તો ખોટું જ થયું કહેવાય ને. આ બીજાની દાજ રીના તમારા પર ઉતારે, આ બરોબર ન કહેવાય. પપ્પા, તમને ખબર છે, હું એમને સામેથી કહું ને કે ચાલો હું તમને ઘરના બધા કામ શીખવાડું, તો એ તો વટના માર્યા. મારી પાસે તો કંઈ શીખતા નથી અને પછી મને એમ કહે છે કે જાઓ, મારે તમારી કોઈ જરૂર નથી, મારે તમારી પાસેથી નથી શીખવું, મને બધું જ આવડે છે. આશા, હવે છે ને તું એને કામ શીખવાડવાનું રહેવા દે, મરવા દે એને. શીખવું હોય તો શીખે, નકર કાંઈ નહીં. બેટા, આ તારાથી આવું ન બોલાય. એ ગમે એમ તો એ તારી બેન છે, સગી બેન છે તારી. હા તો બોલે જ ને મમ્મી. આ રીનાડી છે ને માત્ર ને માત્ર રોપ ઝાડે છે, નથી તો કોઈનું કઈ સાંભળતી કે નથી તો શાંતિથી રહેતી. આશા, તું કામ પતાવજે. બેટા, હું ખરું કહું ને તો આ રીના તારી મમ્મીને લાડ પ્રેમથી જ બગડી ગઈ છે. હું રીનાને કઈ કહેતો, વઢતો કે મારતો ને તો રીનાને ગમતું જ નહીં. છોડો ને હવે આ બધી વાત. હું સમજાવીશ એને, સમજી જશે ને બેટા. હજી એ નાની છે. તું તારું કામ પતાવ, એમાં જીવ લગાડ. લે, નાની નાની કરીને જ માથે ચડાવી છે, હજી ચડાવો.
રીનાબેન, આ શું મોબાઈલમાં જોઈને રસોઈ બનાવતા શીખો છો કે શું? ભાભી, ટોણા મારવાનું છે ને મને બંધ કરો, ઠીક છે? કેમ? હું તો ટોણા મારું જ ને. આ 1 મહિના પહેલા તમે મને ચેલેન્જ આપી હતી કે હું છે ને દુનિયાની બેસ્ટ રસોઈ બનાવીને બતાવીશ. હવે 1 મહિનો તો પૂરો થઈ ગયો. ખ્યાલ છે ક્યારે બનાવશો રસોઈ? હે? એટલે શું તમે મને અક્કલ વગરની સમજો છો? તમારા મનમાં તો એમ જ છે ને કે મને કઈ રસોઈ બનાવતા આવડતી જ નથી, હે? હા, એકદમ કરેક્ટ. હું તો એમ જ સમજુ છું કે તમને કઈ બનાવતા નથી આવડતું. ઠીક છે, તો પછી તમે પણ સાંભળી લો. કાલે હું તમારા કરતા બેસ્ટ રસોઈ બનાવીને બતાવી દઈશ. અરે વાહ, શું વાત છે! કાલે કઈ નહીં ને તમે રસોઈ બનાવશો? ના, હા તો સાલું માન્યામાં જ નથી આવતું. અચ્છા, પહેલા મને એ તો કહો કે આ તમે રસોઈ બનાવતા શીખ્યા ક્યાંથી? કોણે શીખડાવ્યું તમને? ક્યાંથી શીખી? એ મારા ટાંગામાંથી શીખી છું. હવે કાંઈ છે, મારી 7મી પેઢીના દાદા જે ગુજરી ગયા છે ને ઉપર, એ હેઠે આવીને મને રસોઈ બનાવીને શીખવાડીને ગયા છે. બીજું કઈ પૂછવું છે? આવી ગયા પંચાતિયા. હે ભગવાન, આ ગજબની છોકરી છે. આ તો ગુસ્સો તો એના નાક પર જ હોય. આ છોકરી સાસરીએ જશે પછી મને નથી લાગતું કે 1 અઠવાડિયાથી વધારે એના પગ ટકવાના છે સાસરિયામાં. લવાચા પાછા જ આવવાના છે. અરે આવો સ્વભાવ થોડી ચાલે ત્યાં. આ જડ જેવીને ખબર જ નથી પડતી. ક્યારેક ક્યારેક તો મન મારીને બી જીવવું પડે છે સાસરિયામાં. ત્યારે રહેવાય. હશે, જવા દો. મારે હું એમના કરમ એ જાણે. મારી ચાય ઠરી ગઈ. આકાશ, કેમ બેટા તું હજી સુધી ઘેરે છો? તારે ઓફિસ નથી જવાનું? અરે પપ્પા, ઓફિસે તો જવાનું છે પણ આ આશાએ બેસાડી રાખ્યો છે. હા પપ્પા, મેં જ રોકી રાખ્યા છે આકાશને અને કીધું છે કે આજે તમે મોડેથી જજો. પણ એવું તે શું કામ હતું કે તે આકાશને રોકી રાખ્યો બેટા? અરે ના મમ્મી, કઈ કામ નથી. એ તો તમને ખબર છે, આજે રીના બેન એમની જાતે રસોઈ બનાવે છે એટલે મેં કીધું કે જમીને જજો. રીના એની જાતે રસોઈ બનાવે છે? શું વાત કરે છે બેટા? પણ એને રસોઈ બનાવતા આવડે છે જ ક્યાં? હવે એ તો રીનાબેન કહે છે કે એમને રસોઈ બનાવતા આવડી ગયું છે. તો હવે આજે જોઈએ કે શું બનાવતા આવડી ગયું. તો આજે આપણા બધાનું આવી જ બન્યું. મને તો લાગે છે આજે આપણે બધાએ ઉપવાસ જ કરવો પડશે. પપ્પા, તમારે ઉપવાસ નહીં કરવો પડે. તમે સમજો ને એટલી હું મૂર્ખ નથી. ચાલો જમવા, મેં રસોઈ બનાવી નાખી છે. હા ચાલો. શું વાત છે બેટા? તો પછી ચાલો આજે આપણે સાહસ કરી જ નાખીએ. ચાલો બધા. ગોઠવાઈ જાઓ, બધા ગોઠવાઈ જાઓ. ચાલો. ભાભી, સૌથી પહેલા તમે જ તે ટેસ્ટ કરો. બહુ મને સંભળાવતા હતા નહીં? લો. હા, અને એમ બી રસોઈ જોતા જ લાગે છે કે મસ્ત બની છે.
અરે વારીના તો રસોઈ બહુ મસ્ત બનાવી છે, પણ આવી સરસ રસોઈ તને ક્યાંથી આવડી? ભાઈ તમે સમજો છો ને, એટલી હું મૂર્ખ નથી. તમારી આ બાયડી કરતા પણ સારી રસોઈ બનાવતા મને આવડે છે. હા, આ રસોઈનો ટેસ્ટ તો એવો આવે છે જાણે આપણે 5 સ્ટાર હોટલમાં ના જમતા હોય, નહીં? હા હા, હોટલ જેવો ટેસ્ટ તો આવે જ નહીં. કારણ કે હા, જમવાનું આ હોટલમાંથી જ તો આવ્યું છે. રીના, આ બધું શું છે? આ તારા ભાભી કહે છે એ વાત ખરી છે? શું આ બધી રસોઈ તું ખરેખર હોટલમાંથી લાવી છે? લ્યો, હવે શું કામ રડે છે તું? હા, રડું નહીં તો શું કરું? હા, ભાભી મારી પાછળ હાથ ધોઈને પડી ગયા છે. અત્યારે જોયું ને તમે, બધાની સામે મને ઉતારી પાડી. પણ એમાં વાંક તારી ભાભીનો નથી, તારો છે. તારે શું કામ ખોટું બોલવું જોઈએ કે તે રસોઈ જાતે બનાવી છે? હોટલમાંથી લાવી હતી તો કહી દેવાય ને કે આ રસોઈ હોટલની છે. હવે નાટક શું કામ કરવા જોઈએ તારે? તો ભાભીએ મને બધા વચ્ચે ઉતારી પાડવાની શું જરૂર હતી? એમણે મૂંગું નથી રહેવાતું. હવે જે વાતની તને ખબર નથી ને એ વાતની તને ચોખવટ કરી દઉં કે તારી આશા ભાભી વાતે વાતે તને ઉતારી પાડે છે, વાતે વાતે તને ચીડવે છે. એની પાછળનું ખાલી એક જ કારણ છે કે તને ગુસ્સો આવે અને તું એ કામ સારું કરી બતાવે, એટલે તને ઉશ્કેરે છે. એના મનમાં તારી પ્રત્યે કોઈ એવો ખરાબ ભાવ નથી. હા બેટા, તું સાસરે જઈશ, હા કઈ કામ નહીં આવડે ને પાછી આવીશ. આ બીક મને તો છે, પણ સાથે સાથે તારી માં સમાન ભાભીને પણ છે. એટલે જ તને ઉશ્કેરીને ગુસ્સો અપાવવાનું કામ કરે છે, જેથી તું એ કામ સારી રીતે કરી બતાવે. પણ એક તું છે કે તને કોઈની વાત સીધી રીતે મગજમાં ઉતરતી જ નથી. તને ગમે એમ સમજાવીએ પણ નહીં, તું એક જ સાચી ને ઘરમાં બીજા બધા ખોટા. મમ્મી, ભાભી ક્યાં છે? ઘરમાં જશે ને, જા માંગે ની માફી. ચાલો તમે હવે ચાલો, પેલા બોલવું તું ત્યારે કાઈ નહીં. ભાભી, મને માફ કરી દેજો. હું તમને સમજી ના શકી. તમે રોજે મારા પર ગુસ્સો કરતા હતા, મને ચીડવતા હતા, અને હું ગુસ્સામાં ઝઘડો કરીને તમારું કઈ માનતી નહોતી. પણ મને આજે ખબર પડી કે તમે આવું શું કામ કરતા હતા, મને બધું શીખવાડવા માટે. ભાભી, આઈ એમ સોરી. રીનાબેન, તમને ખબર છે, હું જ્યારે પરણીને આ ઘરમાં આવીને પછી મેં થોડાક જ દિવસોમાં જોઈ લીધું કે તમે કોઈના કયામાં નથી. તમે ઘરમાં કોઈનું નથી સાંભળતા, કોઈનું માનતા નથી. એટલે મેં વિચાર્યું કે તમે આ બધા ઘરના કામ કરતા ક્યારે શીખશો? રીનાબેન, હવે તમે મોટા થઈ ગયા છો, તમારી લગ્નની ઉંમર થઈ ગઈ છે. કાલ સવારે તમે પરણીની સાસરીએ જશો,
ને તમને ઘરનું કોઈ કામ કરતા આવડશે જ નહીં તો તમે શું કરશો ત્યાં? કેવી રીતે રહેશો? મને તમારી બહુ ચિંતા થઈ એટલે મેં તમને ઘરનું બધું કામ શીખડાવવાનો એ રસ્તો અપનાવ્યો. તમને મેણા ટોણા મારીને તમને ઉશ્કેરવાનું શરૂ કર્યું, પણ તોય તમે કંઈ ન શીખ્યા. પણ ભાભી, હવે હું તમને પ્રોમિસ કરું છું, હું બધું શીખીશ. તમારી પાસેથી બધું કામ શીખીશ અને તમે કહેશો ને એમ જ હું કરીશ. વાહ, આ ઘરમાં આ દ્રશ્ય જોવા માટે મારી આંખો તલ પાપડ થતી હતી. પણ ખરેખર સાચું કહું ને તો એ આ તારા કરેલા નાટકના કારણે શક્ય બન્યું છે. જો બેટા, તું આ ઘરની એકની એક દીકરી છે. તારા પપ્પાએ અને મેં તે જે માંગ્યું ને એ હાજર કરી દીધું છે. અમે કરકસર ભોગવીને તને લાડે કોડેથી અમે ઉછેરી છે. બેટા, મા બાપની એક જ ઈચ્છા હોય છે કે એની દીકરી સાસરે જાય ને ત્યાં બસ એ મા બાપનું નામ રોશન કરે અને પડ્યો બોલ ઝીલે એના સાસુનો, એના સસરાનો, દેરાણી જેઠાણી, જેઠ જેઠાણી. આ બધું વસ્તુ કરીશ ને તો એમાં બેટા તારા પપ્પાનું માથું ગર્વથી ઊંચું થશે. અને હું અને તારા પપ્પા તો આજે છીએ અને કાલે નથી. મારા ગયા પછી જે પણ કાંઈ છે એ તારી ભાભી જ છે. હું તો દરેક દીકરીઓને કહું છું કે મા બાપનું ઓછું રાખો પણ ભાઈ ભાભીનું વધારે રાખો. એનું કારણ છે મા બાપની ગેરહાજરી હશે અને જો તમે ભાભી સાથે સારું રાખ્યું હશે ને તો ક્યારેય મા બાપની કમી આ ભાભી નહીં વર્તાવાની. કારણ કે માના સ્વરૂપમાં બીજી આ માં હોય છે.